ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય એસસી, એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો મળવો જોઈએ તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરત કલેક્ટરને શિવશક્તિ ભીમશક્તિ માયોનિટી ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે આરક્ષણના જનક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિના દિને સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ જે રોજીરોટીની તલાશ અર્થે ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલ છે તે એસસી, એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજની નમ્રતાપૂર્વક અરજ છે કે છેલ્લા 40થી 45 વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ અને મજૂરી, નોકરી, ધંધો, વેપાર કરી પોતાનો પરિવારનું જીવન ગુજારણ ચલાવ્યું છે અને ગુજરાત રાજ્યને જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવ્યું છે તથા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાપાલિકામાં પદાધિકાર પદે તથા ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અને લોકસભામાં સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે. પરંતુ અમારા બાળકો, વિદ્યાર્થીને ભારતીય સંવિધાનને એસટી, એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હક્કો અધિકારોથી વંચિત છે. કારણ અમારા બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાના લીધે શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી હમો લોકો વંચિત રહેતા આવ્યા છીએ. જેથી અમારા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગ્યું છે કે સરકારનો તારીખ 30/9/1998 ઠરાવ ક્રમાંક SCA 1093ની શરત મુજબ એસસી, એસટી સમાજને 1/5/1960 પહેલાથી જ ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને ઓબીસી સમાજને સન 1978 પહેલાં ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામો ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેઓને જ જાતિ પ્રમાણપત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવ્યું છે. આ શરત માપદંડ ધોરણના કારણે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે. માટે આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરીએ છીએ. સુરેશ સોનોને, એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર, સુરત મહાનગરપાલિકા અને શિવશક્તિ ભીમશક્તિ માયોનિટી ફાઉન્ડેશનના આગેવાની સુરત. આજે રાજશ્રી છત્રપતિ શાહુ મહારાજજીની જન્મજયંતિના પાવન પર્વ પર અમે આરક્ષણ બાબતે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે. સન 1902માં છત્રપતિ શાહુ મહારાજે મહારાષ્ટ્રમાં આ વંચિત સમાજને, પછાત, દલિત, આદિવાસીઓને આરક્ષણની શરૂઆત કરેલી અને ત્યારબાદ ભારતીય સંવિધાનના રચયિતા બોધિસત્વ ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર આંબેડકરજીએ ભારતીય સંવિધાનમાં આ આરક્ષણ બિલને પાસ કરીને સમગ્ર દેશના એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજને આરક્ષણ આપેલ. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત રાજ્યમાં 40-50 વર્ષથી રહેતા એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણ મળતું નથી અને જાતિ પ્રમાણ ન મળવાના લીધે આ લોકોનું શિક્ષણમાં કોઈ લાભ મળતા નથી, સરકારી નોકરીમાં કોઈ લાભ મળતા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે અમારા બીસી દાદા સોનોડે સાહેબ, લોખંડે સાહેબ, ઘણા લોકોએ, પૂરણસિંહ સાહેબ, ડાક્ટર સાહેબ, જે પણ અમારા આગેવાન શિક્ષા સાહેબ, તમામ લોકોએ આંદોલન કરેલું અને પરંતુ સરકાર હજુ સુધી જે જેઆરને અમે 30/9/1998 જે જેઆર છે, જે ઠરાવ છે ગુજરાત સરકારના, એ ઠરાવમાં બદલાવ કરવાની માગણી અમે લોકો કરતા આવ્યા છે. અને આજે કલેક્ટરશ્રી દ્વારા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, વિપક્ષ નેતા શ્રી રાહુલજી ગાંધી, સમાજ કલ્યાણ મંત્રી શ્રી રામદાસ આઠવલે સાહેબને આવેદનપત્ર દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે જે લોકો વર્ષોથી અહીંયા રહે છે અને ભારતીય બંધારણે સંવિધાને આપેલા મૌલિક અધિકારોનો હનન ગુજરાત રાજ્ય સરકાર કરી રહી છે, એ અમને પરપ્રાંતિ ગણે છે. પરંતુ અમે સ્વાભિમાનથી કહીએ છીએ અમે પરપ્રાંતિ નથી. 50 વર્ષથી રહેનાર માણસ ગુજરાતના વતની છે. અમારી પાસે તમામ પ્રકારના પુરાવો છે. આ સુરત શહેરના જિલ્લામાં અમારા મહારાષ્ટ્રીયન સમાજના સરપંચ, તાલુકા પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા પદાધિકારી, અત્યારે અમારા ધારાસભ્યશ્રી અને અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેન્દ્રમાં મહારાષ્ટ્રીયન સમાજના મંત્રી છે. છતાં પણ અમને પરપ્રાંતિ ગણવામાં આવે છે. એ ભારતીય સંવિધાનનો
અને મોદીજીનો જે સબકા સાથ સબકા વિકાસ સૂત્ર છે એને કશે ને કશે ઠેસ પહોંચાડવાનું કામ કેટલાક મનવાદી પરિબળો કરી રહ્યા છે. અને માટે આ આવેદનપત્ર આપીને અમે માગણી કરવા જઈ રહ્યા છીએ કે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના ગરીબ છોકરાઓને જાતિ પ્રમાણપત્ર તત્કાળ આપવામાં આવે, એમને શિક્ષણમાં લાભ આપવામાં આવે, નોકરીમાં લાભ આપવામાં આવે. એક તો ધોરણ 7 પછી અમારા બાળકો ભણી શકતા નથી. સ્કોલરશીપ કે અન્ય લાભ ન મળવાના લીધે એ ડાઇન પેન્ટિંગના મિલોમાં અને આ હોટલોમાં અને લારીઓ ચાય પાણી લારીઓ કામ ધંધે લાગી જાય છે. જેથી જે ભારત સરકારનું સૂત્ર છે શિક્ષણનું, સૌને શિક્ષણ, એ શિક્ષા અભિયાનને પણ કશે ને કશે ઠેસ પહોંચી રહી છે. માટે આજે કલેક્ટરશ્રી દ્વારા રાજ્ય સરકાર કચેરી સમક્ષ અમે લોકો ગાંધી ચિંતા માર્ગે અને છેલ્લે આમરણ અનશન દ્વારા અમારા માગણી મનાવવા માટે અમે કામ કરીશું. મહારાષ્ટ્રમાં અત્યારે તમે જોઉં છો કે જે લોકોને અનામતની જરૂર નથી, ગુજરાતમાં જોઈ લો, રાજસ્થાનમાં જોઈ લો, હરિયાણામાં જોઈ લો, તેમને ખરેખર સક્ષમ સમાજમાંથી લોકો આવે છે, એ લોકો આરક્ષણની માગણી કરે છે. પણ જ્યારે ખરેખર જેમને જરૂર છે, જે ખરેખર વંચિત છે, સમાજથી હજુ પણ એ લોકો દુઃખી છે, એ આ જે આર્થિક પાયમાલ થાય છે, એ લોકો જ્યારે વંચિત હોય ત્યારે અમારી ફરજ બની છે કે ન્યાય માટે અમે આમાં અનશન કરીશું. એની તમામ જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે. જય હિન્દ, જય ભીમ.